શું થાય? ઓહો. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મહાદેવ. હું થઈ ગઈ છું રેડી, કેમ કે આપણે જવાનું છે ઘુમલી. હા, કાલના બ્લોગમાં તમને સાંભળ્યું જ હશે કે મેં કીધું હતું કે હું આવી છું ભાણવર, અને હવે આપણે આજે સવારે જઈશું ઘુમલી. બરાબર, તો ત્યાં છે માતાજીનો હવન, તો હું તમને એ પણ દેખાડીશ. અને ઘુમલીમાં આવ્યો છે આશાપુરા માતાજીનો પર્વત, તો ત્યાં પણ આપણે ચડશું અને એ પણ દેખાડીશ. અને ત્યાં કેટલું મસ્ત વ્યૂ આવે હું એ પણ દેખાડીશ. ચલો. Few moments later. તો આપણે પહોંચી ગયા છીએ ઘુમલી. તો અમે પહોંચ્યા ત્યાં નાસ્તા પાણી ચાલુ હતા અને હવન નહીં ચાલુ થઈ ગયો હતો. તો અમે કુળદેવી શ્રી વિંધ્યાવાસીની માતાજીના દર્શન કરી લીધા અને પછી ત્યાંથી પ્રસાદી લઈ લીધી. તો આજે તો હવન હતો એટલે ઘણી બધી ગળદી હતી. પછી ત્યાં બાજુમાં એક વાવ હતી, એના પણ દર્શન કર્યા. જો કે વાવ બહુ આમ છલો છલ હોય, પણ અત્યારે ઉનાળાના કારણે પાણી હતું નહીં, તો આપણે દર્શન કરી લીધું. પણ આમાં વધારે પિક્સલ હોય ને, આજુબાજુ નો અવાજ નહીં આવે. તો અમે આવી ગયા છીએ હવે આ વાવમાં. અત્યારે તો પાણી નથી, પણ જેતા વાવ. તો આ વાવનું નામ છે જેતા વાવ. એમાં મારા મિલનભાઈ કહે છે. તો આ વાવમાં જો અહીંયા પગથિયા સુધી પાણી હોય છે, પણ અત્યારે નથી. તો અત્યારે તો છે નહીં, એટલે દર્શન થાય છે. તો હવે આપણે જાશું આશાપુરા. અમે નીકળી ગયા આશાપુરા ડુંગર તરફ. તો આ ડુંગર તરફ જવાનો રસ્તો ગામમાંથી પણ, એટલે ઘુમલી ગામમાંથી પણ નીકળે છે, અને બારોબાર થી જવું હોય તો સીધા પણ જઈ શકીએ છીએ. તો અમારે તો માતાજીનો હવન હતો ગામમાં, એટલે પછી અમે ત્યાંથી જ નીકળ્યા. તો આ છે જો ઓલું મંદિર છે ને, ત્યાં આપણે જવાનું છે. બરાબર, જો આ ગણપતિજીનું છે, પૌરાણિક મંદિર છે. તો હવે આ નવલખો મહેલ છે, એનું કામ ચાલુ છે, એટલે ત્યાં જવાશે નહીં. તો મિલનભાઈ પાણી ભરે છે. આપણી પાસે પાણી શીશું છે નહીં, એટલે આપણે લેશું રેડીમેડ. તો સીડીઓની શરૂઆત થઈ ગઈ છે. તો લાલાભાઈ કેટલી સીડી છે અહીં? ઓ લાલાભાઈ કેટલી સીડી છે? 450-500. અડધી કલાક થાય કે વધારે? અડધી કલાક. ઓકે, ચાલો આપણે જોઈએ. અત્યારે વાગ્યા છે, કેટલા વાગ્યા છે? 11. 10 વાગ્યા છે. અચ્છા, 10 વાગ્યા છે. આપણે 10:30 આસપાસ પહોંચી જશું. અહીંયા ઓલા શું કહેવાય, આને કઈક કહેવાય જીવડા ને કેક. કેના બર્થડે નું છે આ? અહીંયા પણ ગાયું આવે છે કુદરતી. ઓહો, આ પથરા પડે તો શું થાય શ્યામલા? क्या बोला तूने? જો બાકી હાવ સીધી સીડી છે. 50 સીડીમાં આપણું પૂરું થઈ ગયું છે. હજી આપણે ગિરનાર ચડવો છે. શું થાય? ઓહો, ચાલો. તો હું એકલી નથી થઈ ગયો ભાઈ. જો આ થાયકો છે, આ બે થાયકા છે. હું એકલી નથી થાકવા. ગઈટા પાછળ આવે કે ગઈટા ત્યાં ઉમર લાયક આવે અવાજ કેનો આવે છે? લાલાભાઈ ને ખબર હે. બોલો લાલાભાઈ, અવાજ કેનો આવે છે? એ નહીં, આ જીવડાનો. તો કેનો છે? આવી ચોકલી હોય? અચ્છા, અહીંયા બોલો માણસો કચરો નાખે છે. ક્યાં પૂગવા? અહીંયા ભાઈ રેવા દો. આવો અહીંયા ફરો ફરો, કચરો નાખો ને રેવા દો. કોક દેખ નાટીમાં આવી જાઓ. હજી તો ઘણી છે બાપા સીડીઓ. હાલો હાલો. તો કેટલી સીડીઓ પૂરી થાય છે આપણે ખબર નથી, પણ કેટલી પૂરી થાય મિલનભાઈ? હજી અડધી બાકી છે. હજી મારો વિચાર છે કે ગિરનાર જવું છે. શું થાય જરા કેજો કોમેન્ટ કરીને મારું. ઓકે, હાલો હવે આપણે ઉભા થઈને પાછા ચાલુ કરીએ ચાલવાનું. હજી તો અડધી સીડીઓ બાકી છે. નીચે ઉતરવા શું વાંધો? આગળ 18/5/1982 ના રોજ બનાવેલમાં આવેલ છે. અચ્છા, પછી તો ભાઈ કેમ જાતા? કેડીએ કેડી. વાહ ભાઈ વાહ. પાછું બોલાતા, પાછું બોલો. આ બધું બતાવવાના મને 200 રૂપિયા આપેલ છે. જરૂર. साला ये दुख का खत्म नहीं होता बे. માઇનસ માં. कैसा लगा मेरा मजाक? સીડીનો ત્યાગ કરી
કેડીએ હાલવાની ટ્રાય કરીએ છીએ. કેમાં થાક ઓછો લાગે ખબર નહીં. આની પાછળ જઈએ છીએ આપણે. આ ગયા સ્વાદ લે લીએ મજે. મસ્ત દેખાય. અહીંથી આવું વ્યૂ આવે છે. ઉપર ચડીને કેવું આવશે? તો આ છે ને આભાપરા છે. ત્યાં હવે આપણે નથી ચડવું અટાણ. મજા આવે ચડવાનું પણ. જાવું છે અટાણ? હવે મજા આવો ખરેખર. જાવું છે અટાણ? આટલામાં થાકી ગઈ અહીંયા હાલત શું થાય? ત્યાં જાવું આપણે સવારથી પ્લાન કરશું. હાલ થાય. એના માટે આપણે 2-3 મહિના પહેલાથી રનિંગ ની પ્રેક્ટિસ ચાલુ કરી દે. એટલે પર્વત ચડવામાં જ વાંધો આવે નહીં. હાલ મોટી હાલ હવે ફોન અંદર યુઝ કરવાની મનાઈ છે, તો આપણે અંદરનો વ્યૂ નહીં દેખાડી શકીએ. પણ હમણાં હવે અમે પહોંચી ગયા છીએ, બરાબર. હવે હું તમને અહીંથી બહારનો વ્યૂ દેખાડીશ. તો હું દર્શન કરી લઉં પછી. ઓકે, તો તમને કેવું ફીલ થાય છે? जल्दी बोल, कल सुबह पनवेल निकलना. 500 સીડીઓ ચડીને થાક. તો 10 વાગે ચાલુ કર્યું તો આપણે ચડવાનું. રાઈટ 10:41 થઈ છે. 10 મિનિટ આટાપાટા કરતા થઈ ગઈ છે. તો રાઈટ અડધી કલાક થઈ છે. એમ લાલાભાઈ કહેતા હતા આપણે અડધી કલાક થશે, બરાબર. હવે હું તમને દેખાડું અહીંયા આશાપુરા મંદિર થી ઘુમલી નું બેસ્ટમાં બેસ્ટ વ્યૂ. ચાલો. જો કેટલું મસ્ત વ્યૂ આવે છે એકદમ. મતલબ જો આ છે ને આભાપરા છે. કોક દીક આપણે ન્યાય જાશું તો ન્યાનો વ્લોગ આવી જશે આપણો. અટાણ તો નથી જવાનું. હું આ માંડ પૂગી છું. જો બાકી મસ્ત એકદમ. કાળી ના આવતી હું તો સારું છે. गजब बेइज्जती है. હજી એક વાર આપણે બેઠા પછી જાઉં હેઠે. કેમ કે અહીંયા આપણે ખાલી જમવા જ આવ્યા છે ને. અહીંયા આશાપુરા જ આવ્યા હતા, બરાબર. બીજું આપણે અહીંયા કઈ કામ નથી. રસ ઘૂમ તરફથી છે. આજનો રસ ઘૂમ તરફથી છે. વગેરે રસ બધા क्या बोला तूने? તો ડુંગર ચડી આવ્યા ને નીચે આવીને પીધો શેરડીનો રસ. અને પછી પહોંચી ગયા હવનમાં. તો ત્યાં મોરપીછા વેચવા વાળા ભાઈ હતા. તેની પાસે નિમીએ મોરપીછા લીધા. પછી થયું ખબર છે, અમે બધા ત્યાં બેઠા હતા અને એક બેન આવીને મને છે ને બ્રાઉનીની પ્રસાદી દઈ ગયા. હા, એની માતાજીને બ્રાઉની જઈ રહી હતી અને મને ઈ પ્રસાદ દઈ ગયા. જો કે મને તો ભાવતી હતી એટલે હું તો ખાઈ ગઈ. અને પછી મને તરસ લાગી હતી તો ત્યાં ઠંડાનું સુવિધા હતી. તો ઠંડા પીધા. 5 પ્રકારના ઠંડા હતા અને મેં બધાય ટ્રાય કરી લીધા, બરાબર. તો એક ગ્લાસ કરીને બધાય પી લીધા. પછી જમવાની જરાય ઈચ્છા નથી, કેમ કે મેં પછી કાઉન્ટ કર્યા તો 7 ગ્લાસ મેં ઠંડા પીધા હતા ખાલી. આટલા બધા શરબત પી અને શેરડીનો રસ પીને મારું પેટ ફૂલ થઈ ગયું હતું. મને તો જરાય ઈચ્છા નથી જમવાની. એટલે હું તો મસ્તીની એકને સામે ઝાડવા નીચે જગા ગોતી અને બેસી ગઈ. અને આ બધા પછી જમી આવ્યા. આડે દિવસે તો અહીંયા રાત રોકાવા જેવું નથી, કેમ કે અહીંયા કહેતા હોય કે ઘણીવાર સિંહ આવી જાય છે, એટલા માટે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું જરાય ના ભૂલતા, કેમ કે તો મારા વ્લોગ રેગ્યુલર તમારે જોવો હોય તો તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે. યસ. તો બાય બાય. જય દ્વારકાધીશ.